દ્વારકામાં ઉભરાતી ગટરને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી ઉભરાતી ગટરના કારણે નગરજનો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ। જામખંભાળિયામાં ગટર ઉભરાવાના કારણે નગરજનો બન્યા છે ત્રસ્ત। તો શહેરના મુખ્ય નગર નાકા ચોક વિસ્તારમાં ગટર ઉભરાઈ છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। ગટરના ગંદા પાણી બજારોમાં વહેતા થયા છે ત્યારે હાલ નગરજનો ત્રસ્ત થયા છે। ગટરના પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ બન્યા છે મજબૂર। તો ગંદકી વચ્ચે વેપારીઓ વેપાર ધંધા કરવા માટે મજબૂર બન્યા છે। આ સાથે જ ગંદકી ફેલાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાનો ભય સામે આવી રહ્યો છે। સમગ્ર માહિતી પ્રકાશમાં આવી રહી છે। દ્વારકાથી ઉભરાતી ગટરના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જામખંભાળિયામાં ગટર ઉભરાવાના કારણે નગરજનો ત્રસ્ત બન્યા છે। ગટરના ગંદા પાણી બજારોમાં વહેતા થયા છે। આ કારણે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ બન્યા છે મજબૂર। તો ગંદકી વચ્ચે વેપારીઓ વેપાર ધંધો કરવા માટે મજબૂર બન્યા છે। તો દ્વારકામાં ઉભરાતી ગટરના કારણે નગરજનો ત્રાહિમામ બન્યા છે। જામખંભાળિયામાં ગટર ઉભરાવાના કારણે નગરજનો ત્રસ્ત થયા છે ત્યારે શહેરના મુખ્ય નગર નાકા ચોક વિસ્તારમાં ગટર ઉભરાઈ છે તેવી માહિતી સામે આવી રહી છે। તો ગટરના ગંદા પાણી બજારોમાં વહેતા થયા છે ત્યારે આ ગટરના ગંદા પાણી વચ્ચે રાહદારીઓ પસાર થવા માટે અને વેપારીઓ વેપાર ધંધો કરવા માટે મજબૂર બન્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા જયસુખ જોડાઈ ચૂક્યા છે। જી જયસુખ, દ્વારકામાં ઉભરાતી ગટરના કારણે નગરજનો બન્યા છે ત્રાહિમામ, શું કહેશો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના એવા મુખ્ય મથક જામખંભાળિયામાં જે છે અવારનવાર જે છે જાહેર માર્ગો પર છે ગટર ઉભરાતી હોય છે। જ્યારે પાલિકા તંત્ર જે સત્તાધીશો છે એની જ્યાં ઘોર બેદરકારી પર જે છે સેવાઈ રહી છે। કારણ કે અવારનવાર જે છે મુખ્ય રસ્તાઓ પર જે હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય તે રસ્તા ઉપર અવારનવાર જે છે એ ગટરો ઉભરાતી હોય છે। ત્યારે આ ગટરો ગંદા પાણીમાં ચાલવા તેમજ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તેમજ ફેલાતી ગંદકી વચ્ચે નાના મોટા વેપારીઓ છે તે પણ તેના ધંધા વેપાર કરવા મજબૂર બની રહ્યા છે। ગંદકી ફેલાવાના કારણે મચ્છરોનો તો જે છે ઉપદ્રવ પણ શહેરમાં વધી રહ્યો હોય તેવો નગરજનોને ભય સતાવી રહ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી ઉભરાતી ગટરના કારણે નગરજનો બન્યા છે ત્રાહિમામ।